છોટાઉદેપુર જિલ્લાના કવાડ ખાતે ટીબી રોગના દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર દ્વારા જીએમડીસી કડીપાણીના સહયોગથી કવાડ તાલુકાના 128 જેટલા દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જીએમડીસી કડીપાણીના જનરલ મેનેજર આકાશદીપ શાહ, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર પાઉલ વસાવા, જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર BM ચૌહાણ, તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર PA પઠાણ સહિત આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓ તેમજ ટીબી રોગના 128 લાભાર્થી દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે જિલ્લા ટીબી HIV કોઓર્ડિનેટર વાલસિંગભાઈ રાઠવાએ કાર્યક્રમના સફળ આયોજન બદલ જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર વતી આભાર માન્યો હતો. આજરોજ સવારના વિક્રમભાઈ વણજારા છે પોતાની ફરિયાદ આપી છે કે રાત્રે 12:30ના અરસામાં પોતાના જૂના પાર્ટનર હતા, સ્ક્રેપના જે ભંગારનો ધંધો કરતા હતા, મેઘરાજભાઈ વણજારા, તમામ વણજારા છે આરોપી અને મરનાર, એ બાબતે પોતાના પૈસા જે સ્ક્રેપનો ધંધો કરતો તેમાં લોસ ગયો અને તેને 1 લાખ રૂપિયા જેવા લેવાના થતા હતા. તેને સમજાવટ માટે વિક્રમભાઈને મેઘરાજભાઈ બોલાવેલા અને ત્યાં લોકોને રકઝક થઈ અને ઝઘડો થયો. એ દરમિયાન જે વિક્રમભાઈ છે એના બંને દીકરા ત્યાં આવી પહોંચેલા, સુમિતભાઈ અને શૈલેષભાઈ. બંને દીકરા સુમિતભાઈ અને શૈલેષભાઈ આવેલા અને બીજા અન્ય 9 લોકો આરોપી પક્ષના પણ ત્યાં આવી ગયેલા અને એકબીજાની ઝપાઝપીની બોલાચાલીમાં જે અજય વણજારા છે તેણે છરીનો એક ઘા સુમિત જે વિક્રમભાઈનો દીકરો છે તેને પાછળના પીઠના ભાગમાં મારી દીધો અને લંગ્સમાં પંચર થતાં તે મૃત્યુ પામેલ છે. તેમજ બીજો દીકરો છે શૈલેષ, એને પણ પીઠમાંના ભાગે ઈજા થઈ. હાલ 7 આરોપીઓને અમે રાઉન્ડ અપ કરેલા છે અને તેને અટક કરવાની કાર્યવાહી શરૂ છે.